जाऊनी जाए किसी आए भी चाबी गवा सबको बंदी जाऊनी जाए किसी आए भी स्वाय करेली गवा सुंदर पानी जोजी पानी सादा केली बात कड़ी बना बेचोजी चाबी गवा सबको बंदी जाऊनी जाए किसी आए भी क्या करो सुनी तो मन उड़ी अंदर आए खावे જંગીच्या पर्वते भरते पाणी पिण्याचे आलाबाई सल्लाबाई उपचारश्री समाश्रय अंतर्वसे उडी बसताय जंगीची मस्त बिढर पिणं सुंदर मत बिढर स्वामी गवा समोनी जाऊची आहे साधारण संगीत को लाया संगीतम स्वामी गवा समोनी जाऊची आहे साधारण संगीत को लाया स्वामी गवा समोनी जाऊची आहे काय हुआ नमो हरियमुताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोयेशोषणं येषो पञ्चनमुक्कारो स्वभावप्रणाशनो मङ्गलानं च सर्वेसिं परमं हवै मङ्गलम् आदिमं पृथिवीनाथम् आदिमनीश्वरिग्रहम् आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्तुमः सुधा सुद्रवग् ज्योत्स्ना निर्मलिकमुख मृगलक्ष्मातमशान्तिर्शान्तिनाथजिनं स्तुवः श्रेयस्या मंगलकली सद्म श्रीयुक्त संकेश्वर पार्श्वनाथ दुर्वार संसार वयाच्चरक्ष मुक्षस्य मार्गे वैशांतमाह जय जगदैव जोनि याणो जगगुरु जगानंदो जगणाहो जगबंधु जय जगप्रियामो वैभव जय श्रीयाणं पवोत् वित्तैराणम् अपच्चिमो जय गुरु लोगाणं जय महप्पा महावीर ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः सर्वारिष्ट प्रणतसर्विष्टार्थदायिने सर्वनिधानाय गौतमस्वामिने नमः ज्ञान ध्यान क्रियादिकार्य कुशल प्रद्युम्न चेता गुरु अंतर्लोचन प्रद्भाषितम यस्य वै ओंकारेण सुसेवितम ओंकार सेवा पर सोयम सम्यमन सदा विजयते श्री सिद्धिसूरीश्वर सोयम सम्यमन सदा विजयते श्री भद्रसूरीश्वर सोयम सम्यमन सदा विजयते श्री ओंकार सूरीश्वर सोयम सम्यमन सदा विजयते अरविंद सूरीश्वर सोयम विजय सूरीश्वर ज्ञानतिमिरांधनं ज्ञानं जलशलाकया नेत्रमनृतं मेन तस्मै श्री गुरवे नमः। दिठो सुविधि झिणन समाधि रशे भरे हो लाल भाष्यो आत्म स्वरूप अनादिनो विश्र हो लाल सकल विभाव उपाधि थकी मन ओशरे हो लाल सत्ता साधन मार्ग भणियो संचर हो लाल। एक संत माटे एम कहेवाय छे के प्रभुનું નામ લેતા અને મસ્તીમાં ડૂબી જતા નામ સ્મરણ પણ એમને ભીતરમાં ડૂબાડી દે એટલું અદ્ભુત એ નામ સ્મરણ કરતા। એકવાર શ્રોતાઓએ પૂછ્યું કે અમે પણ નામ લઈએ છીએ ને તમે પણ પરમાત્માનું નામ લો છો, તમે પરમાત્માનું નામ લો છો ને આટલી બધી મસ્તીમાં ડૂબી જાવ છો અને અમે નામ લઈએ છીએ, અમને એવી કોઈ મસ્તી આવતી નથી, કારણ સમજાતું નથી। નામ તો પરમાત્માનું એનું એ જ છે અને તમે મસ્તીમાં ડૂબો છો અને અમને મસ્તીનો અનુભવ થતો નથી, આટલું અંતર કેમ? ગુરુ નાનકે એને જવાબ આપતા પહેલા એટલું કામ કર્યું કે એક કામ કર, આ સામે એક બોટલ પડી છે, એ બોટલ મારી પાસે લાવ। બોટલ લાવે, બોટલ ખોલીને એમાંથી એક કોગળો ભર્યો, કોગળો ભર્યો પછી થૂંકી દીધો, બીજો કોગળો ભર્યો અને પાછી થૂંકી દીધો, ત્રીજો કોગળો ભર્યો અને થૂંકી દીધો, આખી બોટલ ખાલી કરી દીધી। પણ કોગળો ભરતા ગયા અને થૂંકતા ગયા, ભરતા ગયા અને થૂંકતા ગયા।
અને સંતે પછી પૂછ્યું કે આ બોટલમાં રહેલી ભાંગ તમે લોકો પીવો છો અને તમને મસ્તી ચડે છે, અને મેં આ પીધી, મને કાંઈ મસ્તી ન ચડી, કારણ શું? તમે લોકો પીવો છો તમને મસ્તી ચડે છે, તમે તોફાને ચડો છો ભાંગ પીધા પછી, અને મેં પણ પીધી તમારી સામે, પણ મને કોઈ એવી અનુભૂતિ નથી, કારણ શું? બહુ સરસ જવાબ એ જ છે. શ્રોતાઓએ જ કીધું તમે અંદર ઉતારી જ નહીં તો પછી કેવી રીતે તમને ભાંગ ચડે? નાનકે પણ એ જ કીધું, તમે નામને અંદર ઉતારો તો તમને મસ્તી આવે ને. પરમાત્માના શાસનની કોઈ પણ ક્રિયા, ચાહે દર્શન હોય, વંદન હોય, પૂજન હોય કે ભક્તિ હોય, નામ સ્મરણ કોઈ પણ હોય, પણ અંદર ઉતરે તો જ એની આનંદની અનુભૂતિ થાય. અંદર ન ઉતરે ત્યાં સુધી આનંદની અનુભૂતિ ક્યારે પણ થાય. આપણે લગભગ મોટા ભાગે બહારની સપાટીએ જ બધું કરી રહ્યા છીએ. અંદર જે સ્પર્શ થવો જોઈએ એ આરાધનાનો સ્પર્શ અંદર થતો નથી, અને એટલા માટે જે મસ્તી અને જે અનુભૂતિ થવી જોઈએ એનાથી આપણે દૂર રહી જઈએ છીએ. દેવચંદ્રજી મહારાજ એટલા જ માટે એક સરસ મજાની દર્શનની આપણને ટેકનિક સમજાવી રહ્યા છે કે દર્શન એવી રીતે કરો કે જે દર્શન તમારા ભીતરને સ્પર્શી જાય. જે પરમાત્માના ગુણો એ દર્શન કરતી વખતે તમે જોવો અને એની સાથે તમારું અનુસંધાન થાય, એ ગુણ તમને સ્પર્શી જાય, એ રીતે ગુણને જોવાનો પ્રયત્ન કરો. ગુણનો સ્પર્શ થાય. જેમ જેમ પરમાત્માના ગુણો જોતા જઈએ તેમ તેમ એ ગુણોની સાથે આપણો સંબંધ બનતો જાય, એ ગુણોની સાથે સ્પર્શના થતી જાય, અને એ ગુણોની કંઈક અસર આપણી ભીતરમાં શરૂ થાય. કોઈ પણ વસ્તુનો સ્પર્શ થાય એટલે એની અસર આપણને આવે. અગ્નિને અડીએ તો અગ્નિની અસર આપણામાં આવે, ઠંડી વસ્તુ નડીએ તો ઠંડકની અસર આપણામાં આવે. કોઈ પણ વસ્તુને તમે અડો એટલે એની અસર થોડી ઘણી તો આપણામાં આવ્યા વગર રહે નહીં. થોડી ઘણી તો રિસેપ્ટિવિટી આપણે હોય જ, થોડું ઘણું તો આપણે કદાચ કેચઅપ કરી શકીએ, ભલે બધું ન કરીએ પણ થોડું ઘણું તો થાય જ. અડીએ સ્પર્શ થાય એટલે કંઈક થાય. એમ પરમાત્માની આ ગુણ સ્પર્શના આપણને જો ભીતરથી થઈ જાય તો એની અસર આપણને થયા વગર. આજે મજાની વાત એ જોવી છે, તમે જેટલા ડૂબો એટલી મસ્તી અનુભવે. બહુ સરસ વાત એક સંસ્કૃત શ્લોકમાં લખાયેલી છે, જપ કોટી સમમ ધ્યાનમ, ધ્યાન કોટી સમો લય, લય કોટી સમમ ગાનમ, ગાનાત પરતરમ નહીં. બહુ અદભુત વાત લખી છે. જપ કોટી સમમ ધ્યાનમ, આમ સામાન્ય ગુજરાતી અર્થ એવો છે કે કરોડ વાર જાપ કરીએ એટલે ધ્યાન લાગી જાય. આ સામાન્ય અર્થ છે. એનો બીજો અર્થ એ છે, જાપની કક્ષાને એ લેવલ સુધી પહોંચાડો કે તમે ધ્યાનમાં ડૂબી શકો. બે વચ્ચે બહુ મોટું અંતર છે. કરોડો જાપ કરીએ અને પછી ધ્યાનમાં જતા રહીએ એ સામાન્ય અર્થ છે, પણ જાપને એ કોટી સુધી, એ લેવલ સુધી પહોંચાડો. કોટીનો લેવલ અર્થ જો તમે કરો, એ કક્ષા સુધી તમે જાપને લઈ જાઓ કે જે જાપ તમને તમારા ભીતરમાં ડૂબાડી દે, તમે ધ્યાનમાં ડૂબી જાઓ, એ હદે તમે જાપને ઉચકો. જાપ કેવી રીતે કરવો? આ રવિવારે અનુકૂળતા હશો તો આપણે નવકાર મહામંત્રમાં એ જ વસ્તુ જોવાની છે. કેવી રીતે ડૂબવું, જાપ કરતી વખતે કેવી રીતે ડૂબવું, જાપમાં એકાગ્ર કઈ રીતે થવું, જાપમાં ડૂબીને કઈ રીતે આનંદ માણવો, એની બહુ સરસ મજાની અદભુત વાતો આ નમસ્કાર મહામંત્રની અનુપ્રેક્ષા વખતે આપણે જોઈ લઈશું. જપ કોટી સમમ ધ્યાનમ, ધ્યાન કોટી સમો લય. તમે ધ્યાનને એ હદે ઉચકો કે તમે એમાં ડૂબી જાઓ, લય થઈ જાઓ. લય કોટી સમમ ગાનમ, અને જ્યારે લયની એક હદ આવી જાય, એક લેવલ આવી જાય, પછી એ ગાનમાં રૂપાંતરિત થઈ જાય. ગાન એટલે તમારા રોમ રોમમાંથી એ બધું નીકળ્યા કરતું, અને ગાન કહેવાય. રોમ રોમમાં એ ચાલુ થઈ જાય, સહજ ચાલુ થઈ જાય. અજપા જાપ જેવી એક સ્થિતિ અંદરથી પેદા થઈ જાય. એકદમ સહજ રીતે એ લય ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. એ ગાન છે. અને ગાન એટલે તમારી આજુબાજુ વાળાને પણ ખેંચ્યા કરે. ગાન છે.
અને જ્યારે રોમ રોમમાંથી ગાન નીકળતું હોય પછી આગળની કોઈ સ્થિતિ જ નથી, પછી તમે પૂરા એના મય બની ગયા, એના મય બની ગયા. આ આખી સરસ મજાની એક જપની, ધ્યાનની, લયની અને ગાનની અદ્ભુત વાત છે. આપણા દર્શનને આપણે ગાન સુધી પહોંચાડી દીધું. રવિન્દ્રનાથ ટાગોર એમ કહેતા કે હું પરમાત્માના દર્શન કરીને આવું અને હું મારી રૂમમાં બેઠો અને બારીમાંથી કોઈ પણ વ્યક્તિ મારા મોઢાના દર્શન કરે તો એ પરમાત્માના દર્શનનો કેફ એને નજરે ચડી જાય. કેટલી એની દર્શનની કક્ષા ઉચકાઈ હશે, કેવો એ દર્શનની મજા માણતો હશે કે એક પરમાત્માના દર્શન કરીને આવે ને જે આનંદ એના મોઢા ઉપર, એના આંખોમાં છલકાતો હોય. કોઈ વ્યક્તિ એ વખતે એના દર્શન કરે તો એના મુખના દર્શનમાં પ્રભુના દર્શન થઈ જાય. આ દર્શનની બહુ ઊંચી કક્ષા છે. આપણે શું છે, બહુ રૂટિનમાં ચાલીએ છીએ ને, એટલે આવી કોઈ કક્ષાની અનુભૂતિ આપણી પાસે ક્યાંય છે જ નહીં. આપણે તો જઈએ છીએ, દર્શન કર્યા અને બહાર નીકળી ગયા, બસ પતી ગયું, આપણો સમય પૂરો થઈ ગયો, પરમાત્માની પૂજા થઈ ગઈ અને આપણું કામ પતી ગયું, આપણે નીકળી ગયા. પણ એ જે અસર આપણી ભીતરમાં થવી જોઈએ, એ દર્શનનો જે આનંદ અંદરથી અનુભવાવો જોઈએ, એ અનુભવાતો નથી. કારણ દર્શનની ભીતરમાં ઉતરતા નથી. હવે દર્શનમાં ઊંડા ઉતરવું છે. ગુણ દર્શન, પરમાત્માને જોઈએ ત્યારે પરમાત્માના દર્શન કરીએ ચર્મચક્ષુથી, પછી થોડાક આગળ વધીને એ પરમાત્માના જીવનને જોવાનો પ્રયત્ન કરો, જીવન દર્શન કરો, અને જીવન દર્શન પછી એમાંથી નીકળતા જે ગુણો છે એ ગુણનું દર્શન કરો, અને પરમાત્માની આત્મામાં રહેલા જે અનંત ગુણો પૈકીના કેટલાક ગુણોને ઉચકીને જોવાનો પ્રયત્ન કરો. ઉપર આપણને આદિનાથ પરમાત્મા બિરાજમાન છે, મૂળના એક પરમાત્મા. ચાલો આજે થોડી વાત એ કરીએ આપણે. આદિનાથ પરમાત્માના દર્શન કરતા એ પરમાત્માનો એક ગુણ જોવાનો પ્રયત્ન કરો. કયો ગુણ જોવો એ હું તમને બતાવી દઉં, તમે કન્ફ્યુઝ ન થાવ એટલે. પરમાત્મા આદિનાથનો સમાધિ ગુણ જોવો. સમાધિ ગુણ શું પ્રભુની સમાધિ છે, અને સમાધિને એ રીતે જોવાનો પ્રયત્ન કરો. પ્રભુ કેટલા ભીતરમાં ડૂબેલા છે, એમના છતમસ્તપણામાં સાધના કાળની અંદર પણ પ્રભુ કેવી સમાધિમાં છે અને કેવા ભીતર ડૂબેલા છે. ભગવાન આદિનાથે દીક્ષા લીધી. તિથિ કઈ હતી? ભાગવત આઠમ. જન્મ અને દીક્ષા બંને એક જ દિવસે. દિવસ એક છે, વર્ષો તો ઘણા બધા છે, વચ્ચે 83 લાખ પૂર્વનું અંતર છે. આદિનાથ પરમાત્મા દીક્ષા લીધી, બીજે દિવસે પરમાત્મા ગોચરી માટે નીકળ્યા. અને આપણને બધાને ખબર છે પ્રભુને ગોચરી મળતી નથી, નિર્દોષ ગોચરી મળતી નથી. અર્થાત એ કાળની અંદર રહેલા તે લોકોને ગોચરી કેવી રીતે વરાવાય એનો કોઈ ખ્યાલ નથી, કશો ખ્યાલ નથી. કોઈ ઘરેણા આપે છે, કોઈ કન્યા આપે છે, કોઈ કંઈ આપે છે, કોઈ કંઈ આપે છે, પણ નિર્દોષ ગોચરી કોને કહેવાય, અચિંત ગોચરી કોને કહેવાય એ કોઈને કંઈ ખ્યાલ જ નથી. એટલે વરાવતા કોઈને ફાવતું નથી. કારણ કે આ અવસરપીણી કાળની અંદર હજુ સુધી સુપાત્ર દાન કોઈએ કર્યું નથી. સુપાત્ર દાન ચાલુ થયું જ નથી. ભગવાનની દીક્ષા થઈ ગઈ પણ સુપાત્ર દાન બાકી છે ચાલુ થવાનું. દીક્ષા પરમાત્માએ અવસરપીણી કાળમાં પહેલી લીધી, પણ દીક્ષા પછી સુપાત્ર દાન હજુ સુધી થયું નથી. અને પરમાત્મા રોજ ગોચરી જાય ને રોજ પાછા નથી મળતી, પાછા આવે છે. આપણને ખબર છે કેટલા દિવસ ગયા? 400 દિવસ ગયા અને 400 દિવસ પાછા આવે. પ્રભુને 400 દિવસ સુધી ગોચરી નહીં મળી, પ્રભુને 400 દિવસ ઉપવાસ થયા. આપણે એની એક ઝાંખી તરીકે વર્ષિત કરી. પણ મજાની વાત એ કરવી છે, અહીંયા પરમાત્માની સમાધિને કઈ રીતે જોવી. આપણી મૂળ વાત સમાધિની છે. પ્રભુના સમાધિ ગુણને કઈ રીતે જોવો. જે ભાવથી લઈને પરમાત્મા ગોચરી જતા, ગોચરી ન મળતી, પ્રભુ પાછા ફરતા, ત્યારે એ જ ભાવમાં રમતા હતા.
કોઈ ચડાવતા ન મળી તો કેમ ન મળી, હજી આ લોકો સમજતા નથી, કોઈને ગોચીઓ વરાવતા આવડતું નથી, આમ તેમ કોઈ વિચાર, કોઈ વિકલ્પ નથી. ન મળી તો ન મળી, પાછા કઈ ગોચરી જવાનો એક આચાર કરી લીધો, પછી પાછા આવી ગયા. જતા આવતા એમના ભાવોમાં ક્યાંય કોઈ તફાવત. જતી વખતે પણ એ જ મસ્તી અને વળતી વખતે પણ એ જ મસ્તી. જતી વખતે પણ એ જ સમાધિ અને વળતી વખતે પણ એ જ સમાધિ. કોઈ ભાવમાં ફેરફાર. આ પ્રભુની સમાધિ છે. એક દિવસ નહીં પણ કેટલા દિવસ? આમ થોડુંક વિચાર તો જુઓ. એક દિવસ ઓફિસે જાઓ અને કોઈ નફો ન થાય, એનો ધંધો ન થાય, બીજે દિવસે જાઓ ને ન થાય, ત્રીજે દિવસે જાઓ ન થાય, કેટલા દિવસ જાઓ ને ન થાય ત્યાં સુધી સમાધિ નહીં. હજારો વર્ષો સુધી અમે આ જ કરીએ. સમાધિ કેટલી રહે એમ પૂછું છું. સમાધિ કેટલી રહે બોલો, સાચું કહું? એક દિવસ જાઓ ને કશું ના મળે, પાછા તો એને ભાવ હોય કે વિકલ્પો કેટલા બધા ચાલતા હોય. કોઈ પણ જગ્યાએ આપણે જઈએ છીએ, કોઈ પણ કામ માટે જઈએ છીએ અને કામમાં સેટ પણ આગુ પાછું થાય છે, એટલે કેટલી વિકલ્પોની પરંપરા આપણા મનની અંદર પેદા થઈ જાય છે. સેટ પણ સમાધિ આપણે રાખી શકતા નથી. નાનામાં નાની વાતમાં પણ આપણને સમાધિ રહેતી નથી. ત્યારે પરમાત્માએ 400 ઉપવાસ કર્યા અને 400 ઉપવાસમાં એમને એક દિવસ પણ ગોચરી નહીં મળી. એક પુસ્તક યાદ રાખજો, 400 ઉપવાસ કરવા તને કર્યા તેવું નથી, પણ ગોચરી ન મોટી મારે 400 ઉપવાસ થઈ ગયા. આ જ છે. ક્યાંય ટૂર ઉપર ગયા હોય નહીં, બધે અભક્ષ જ મળતું હોય, એટલે આપણે ભક્ષ્ય કોઈ ખાવા યોગ્ય પદાર્થ તમને મળે જ નહીં અને તમને ઉપવાસ થઈ જાય, એવું કેટલી વાર બને? સાથે જ હોય. એટલે ઉપવાસ થવાની વાત જ ના આવે. હા, ફ્રૂટ તો મળી જાય, કઈ ના કઈ તો મળી જ જાય. એટલે તમારે એવો દિવસ આવતો જ નથી. એટલે સમાધિ કેવી રીતે રાખવી એનો પ્રશ્ન જ નથી આવતો. પણ એક વસ્તુ જરૂર છે, બિઝનેસમાં તો ચડાવ ઉતાર આવ્યા જ કરવાનું છે, પણ એ વખતે આપણી સમાધિ કેટલી રહે છે એ સૌથી મહત્વની ચીજ છે. શરીરના ક્ષેત્રમાં ચડાવ ઉતાર આવે એ વખતે આપણી સમાધિ કેટલી રહે છે એ સૌથી મહત્વની ચીજ છે. બન્યા કરે, ઘટનાઓ તો બન્યા જ કરવાની છે, પણ જ્યારે જ્યારે ઘટના બને છે ત્યારે હું કેટલો સમાધિમાં રહું છું, એ બધા વિકલ્પથી હું કેટલો પર રહી શકું છું, એ મારી સાધના છે. અને એ સાધના જ્યાં સુધી ન આવે ત્યાં સુધી અંદરની અનુભૂતિ આપણે કરવી છે. જેને અંદરની અનુભૂતિ કરવી છે એને આ સમાધિમાં જવું પડશે. એટલે પરમાત્મા આદિનાથના દર્શન વંદન પૂજન કરીએ ને ત્યારે આ સમાધિનો ભાવ જોવા માટે પ્રયત્ન કરો. અમારા સાધુ ભગવાનની ગોચરી માટે બહુ સરસ સૂત્ર લખાયું છે, બહુ મજાનું સૂત્ર છે. ગોચરી મળે તો તપોવૃદ્ધિ અને ન મળે તો નહીં, મળે તો સંયમ વૃદ્ધિ, ન મળે તો તપોવૃદ્ધિ. મળે તો સંયમ વૃદ્ધિ, ન મળે તો તપોવૃદ્ધિ. બસ અમારા માટે આ સૂત્ર બરાબર છે, એકદમ બરાબર. ગોચરી મળી જાય અને અમે આહાર કરીએ તો એના દ્વારા દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના સરસ રીતે થાય, એટલે અમારી સંયમની વૃદ્ધિ થાય. અને કદાચ ન મળે તો તપશ્ચર્યાની વૃદ્ધિ થાય. એટલે બે બાજુ અમારા તો લાડવો છે, બે બાજુ લાડવો. મળે તો સંયમ, ન મળે તો તપો. બહુ બે બાજુ લાડવો છે. મારે એટલું જ કહેવું છે, તમારે ધંધાના ક્ષેત્રમાં પણ આ એક નિયમ લગાવી દો. હા, મળે તો આની વૃદ્ધિ, ન મળે તો આની વૃદ્ધિ. એવું કંઈક ગોઠવી દે. ન ગોઠવતા આવડે હું ગોઠવી આપું. આજે હું ગોઠવી આપું. ચાલો ગોઠવવું છે. બહુ મજાનું સૂત્ર ગોઠવ્યું, બહુ મજાનું સૂત્ર છે. તમે જો એને અપનાવશો ને તો તમારા જીવનમાં તમે પણ સંતોષ અને સમાધિમાં બહુ મજાથી જીવી શકશો, બહુ આનંદથી જીવી શકશો. બહુ હાઈવાય નહીં થાય, થોડી ઘણી આક્રમણ થશે, પણ તમે આ સૂત્રને અપનાવશો તો વળી પાછી શાંતિ થઈ જશે. આજે સૂત્ર આપું તમને, બહુ નવું સૂત્ર છે, મજાનું એકદમ. તમારા માટે નવું જ લઈ આવ્યો છું એકદમ. આપી દઉં, બોલો. જોઈએ છે ને સમાધિમાં રહેવું છે ને, બહુ મસ્ત સૂત્ર છે. એક કામ કરો, મળે તો સુકૃતની વૃદ્ધિ, મળે તો સુકૃતની વૃદ્ધિ અને ન મળે તો સંતોષની વૃદ્ધિ. સંપત્તિ મળી જાય તો સુકૃતની વૃદ્ધિ. મેં ગઈકાલે જ કહ્યું હતું ને, જીવનને મંદિર બનાવવું તો શું કરવાનું, તો ભૂલી ગયા. ત્યારે બહુ મજાના 4 સ્ટેપની વાત કરી.
સત્કાર્ય, સંપત્તિ વધી છે, એની વૃદ્ધિ થઈ છે, જરૂર કરતાં વધારે છે, તો સુકૃત કરી દઈએ તો સુકૃતની વૃદ્ધિ થઈ જાય. અને કદાચ કોઈ લાભાંતરા કરવાના ઉદયથી નથી મળી તો સંતોષની વૃદ્ધિ છે એટલામાં સંતોષ માની લો, સંતોષની વૃદ્ધિ. બોલો કેટલું સરસ સૂત્ર છે. ભાવશે તમને? નહીં ભાવે? હે? ભાવશે, ફાવશે, ચાલશે? બહુ મજાનું છે. તમે જિંદગીમાં અપનાવો આવા સૂત્રો, જિંદગીમાં લખી રાખો બરાબર એકદમ. મળે તો સુકૃતની વૃદ્ધિ, ન મળે તો સંતોષની વૃદ્ધિ. શું મજા આવી જાય જીવનની અંદર. તો કોઈ પણ ઘટના બને આપણે આ સૂત્રથી એને મૂલવીએ તો આપણે શાંત, એકદમ મજા થઈ જાય. કોઈ આકુરતા વ્યાકુરતા ન થાય, વિકલ્પો બધા શાંત થઈ જાય. કઈ નહીં, મળ્યું છે તો સ્વીકૃત કરી લઈશું, નહીં મળ્યું તો સંતોષ. જેટલું છે એટલું પણ પૂરતું છે. હજુ કે બહુ તકલીફ પડે એવું નથી. આપણા વ્યવહારમાં આપણને ચાલે એવું છે, કોઈ તકલીફ પડે એવું નથી. અપેક્ષા થોડી ઓછી કરી નાખીએ, શું ફરક પડે? અહીં બધા બેઠેલા એટલું પૂછી લો, કેટલા દિવસ ન મળે તો તમારા જીવન વ્યવહારમાં બેલેન્સિંગ ન તૂટે? કેટલા દિવસ ન મળતો તમારા જીવન વ્યવહારમાં બેલેન્સિંગ ન તૂટે? કેટલા દિવસ એમ પૂછું છું. હા, અમુક પાસે તો જિંદગી સુધી કઈ વાંધો આવ્યો નથી. અમુક પાસે કદાચ 15 દિવસ, મહિનો સુધી કદાચ ન મળે તો ચાલી શકે. એટલું તો ખરું કે નહીં? એમ બેલેન્સિંગ રાખો, સમાધિ ભાવમાં ચાલ્યા જાય. ન મળ્યું તો પણ સમજો કે આ કોઈ પૂર્વકર્મનો પાપનો ઉદય છે, નથી મળ્યું કંઈ નહીં તો સંતોષથી ચલાવી દઈએ. આદિનાથ પરમાત્માને જોવો ત્યારે સમાધિ ભાવને આ રીતે જોવાનો પ્રયત્ન કરો. દાદા આદિનાથ રોજ જોવાના છે, રોજ દર્શન કરવાના છે. રોજ સમાધિને વિચારો, તમને 100% સમાધિ મળ્યા વગર નહીં. આદિનાથ પરમાત્મા સમાધિ આપવાનું કામ કરશે. પાર્શનાથ પરમાત્માને જોવો ત્યારે સમતા ગુણને અપનાવવાનો પ્રયત્ન કરો, ક્ષમતાનો સ્પર્શ કરો. ક્ષમતા કેટલી મજાની ક્ષમતા છે. કંઠે ધર્ણેન્દ્રિય સોચિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રેષ્ઠ. ભગવાન પાર્શ્વનાથ પોતાના 10મા ભવની અંદર આરાધના સાધના કરી રહ્યા હતા. એની પહેલા પરમાત્માનો 8મો ભવ તમને કદાચ ખબર નહીં હોય. ખબર છે 8મો ભવ પરમાત્માનો કયો હતો? સુવર્ણ ભાવ ચક્રવર્તી. 8મા ભાવમાં સુવર્ણ ભાવ નામના ચક્રવર્તી હતા. 6 ખંડનું સામ્રાજ્ય એમની પાસે હતું. લખનૌ સમૃદ્ધિ હતી. કેટલા રાજાઓ મુકુટબદ્ધ એમને નમનને પ્રણામ કરવા માટે આવતા. આટલી બધી સંપત્તિ હોવા છતાં એ પરમાત્માએ બધું છોડ્યું. એ પાર્ષદ પરમાત્માના મહાત્મા 8મા ભવની અંદર બધું છોડ્યું અને દીક્ષા લીધી. તીર્થંકર પરમાત્માની દેશના સાંભળીને દીક્ષા લીધી. અને દીક્ષા લીધા પછી એમને સાધના શરૂ કરી. ચક્રવર્તી માટે તો નિયમ જ છે, તમને ખબર છે? ચક્રવર્તીનો નિયમ ખબર છે તમને? શું? દીક્ષા ન લઈને સંસારમાં તો 7મી નરકમાં જાય. અને દીક્ષા બધું છોડીને દીક્ષા લે કાં તો સ્વર્ગમાં જાય ને કાં તો બોલો. એટલે ચક્રવર્તી માટે નિયમ છે, તમારા માટે પણ ખરો. નહીં, સંસારને તમે ચીટકીને રહો તો પછી દુર્ગતિના જ મહેમાન બનવાના છો. એટલે ચક્રવર્તી માટે તો બરાબર છે, એકાંત નિયમ છે કે આનું આવું થવાનું છે. સુવર્ણ ભાવ ચક્રવર્તી તીર્થંકર પરમાત્માને દેશના સાંભળી અને દીક્ષા લઈ લીધી. દીક્ષા લઈને પછી સાધના શરૂ કરીને જંગલમાં કૌશક ધ્યાન ઉભા. પહેલાના આપણા મુનિવરો જંગલમાં કૌશક ધ્યાનમાં રહેતા. હવે આ પરંપરા હમણાં લગભગ લુપ્ત થઈ ગઈ લાગે છે. લગભગ લુપ્ત થઈ ગઈ છે. બાકી પહેલાનો કાળ તમે એક એક દૃષ્ટાંત એક ચરિત્રમાં વાંચો તો તમને ખબર પડે. દરેક જગ્યાએ લખ્યું હશે કે મહાત્મા જંગલમાં ગયા અને કૌશક ધ્યાનમાં ઉભા. લગભગ પરમાત્માની સાધના પણ આ જ સ્વરૂપે જોવા મળે. જંગલમાં જઈને કૌશક ધ્યાનમાં ઉભા રહે, બધા ઉપસર્ગોને પરિસરોને સહન કરે અને કર્મોને પૂરેપૂરા ખપાવે, શુદ્ધ થાય, નિર્જરા થાય અને એ ઉપસર્ગ વખતે પણ પોતાનો ઉપયોગ પોતાના સ્વરૂપમાં સ્થિર રાખે. આ સાધના છે. ઉપસર્ગ
ઉપસર્ગ એ સાધના નથી. ફરી યાદ રાખજો, માર્મિક વાત અધ્યાત્મ યોગની. ઉપસર્ગ એ સાધના નથી. ઉપસર્ગ તો અસાધા વેદનીય કર્મનો ઉદય છે. ઉદય એ સાધના ન હોઈ શકે. એ ઉદયમાં આપણો ઉપયોગ આપણા પોતાના સ્વરૂપમાં સ્થિર રહે ત્યારે સાધના થાય. જો કે થોડું અઘરું છે, તમને કેટલું સમજાશે મને ખબર નથી, કારણ કે ઉપયોગ ને સ્વરૂપ ને આ બધા શબ્દો થોડાક જરા ઉપરથી જાય, એટલે હું નીચે ઉતરીને ચાલુ છું, બહુ ઉપયોગ નથી કરતા બધા શબ્દો. થોડુંક તત્વજ્ઞાન ભણો, થોડા ઊંડા ઉતરો તો ખરેખર તમને કહું, અમને પણ વ્યાખ્યાની ઓર મજા. તમારું જ્યારે એક લેવલ હોય ને તો એ લેવલ ઉપર પ્રવચન કરવાની ઓર મજા. એમાં દેવચંદ્રજી માના સ્તવનો લઈએ તો પછી એક લેવલ ઉપર જ ચાલવું પડે. તો તમારા માટે મારે ઘણું નીચે ઉતરીને ચાલવું પડે. આ સાધના છે પરમાત્મા. કોઈ પણ મહાપુરુષ જ્યારે જંગલમાં જઈને સાધના કરતા હોય અને ઉપસર્ગને સહન કરતા હોય એ વખતે ઉપસર્ગ એ સાધના નથી, પણ ઉપસર્ગમાં પોતાના મનને સ્થિર રાખવું અને ક્ષમતામાં રમવું એ એમની સાધના છે. સુવર્ણબાહુ નામના આ ચક્રવર્તી દીક્ષા લીધા પછી જંગલમાં ગયા અને સાધનામાં લાગ્યા, અને એક જગ્યાએ સાધના કરી રહ્યા હતા અને અચાનક ત્યાં એક સિંહ આવ્યો. સિંહે મહાત્માને જોયા અને જોતાની સાથે જ પૂર્વ ભવનું વેર એને યાદ આવી ગયું. વેરના અનુબંધો છે આ સંસારમાં, કાં તો સ્નેહના અનુબંધો, કાં તો વેરના અનુબંધો. કાં તો તમે રાગથી જોડાવો, કાં તો તમે દ્વેષથી જોડાવો. સંસારમાં તમે જ્યાં જ્યાં જોડાવ છો તો કાં તો રાગ છે ને કાં તો દ્વેષ છે, કાં તો સ્નેહના અનુબંધો છે કાં તો વેરના અનુબંધો છે. આ સિંહના મનની અંદર આ મહાત્મા માટે અંદરથી વેરના અનુબંધો છે. કારણ કે મહાત્મા હતા એ પાર્ષદ ભગવાન આત્મા હતો, એ મરુભૂતિ નહીં ભાવ પરંપરામાં આવેલો આત્મા હતો, અને પેલો સિંહ હતો એ કમઠની પરંપરામાં આવેલો આત્મા હતો. અને કમઠ અને મરુભૂતિ બે સામસામે છે. મરુભૂતિના મનમાં કોઈ વેર નથી, કોઈ વેરના અનુબંધો નથી, પણ કમઠના મનની અંદર 100% વેરના અનુબંધો પડ્યા છે. કમઠને જોવે તો મરુભૂતિને કોઈ દ્વેષ જાગતો નથી, પણ કમઠ મરુભૂતિને જોવે એટલે દ્વેષ જાગ્યા વગર રહેતો નથી. અને એવો તો દ્વેષ જાગ્યો સિંહને જોતાની સાથે જ એની સાધના કરતા કાવસક કરતા મહાત્માને ફાડી કાઢી, ત્યાં જ પૂરા કરી દીધા. પણ એ વખતની એમની મહાત્માની જે સાધના હતી, જે ક્ષમતા ભાવની સાધના હતી અને સાક્ષી ભાવની જે સાધના હતી, એ સાધનાના કારણે એ ત્યાંથી કારધર્મ પામી અને 10મા દેવલોકમાં પહોંચી. આ પાર્ષદ ભગવાનનો આત્મા છે. શું સમજતો ભાવ એનો પુષ્ટ કર્યો છે. સિંહ એમના આખા શરીરને ફાડી ખાય તોય ક્ષમતા, તોય સાક્ષી. આપણે કેટલા નાનકડા ઉપસર્ગમાં સાક્ષી અને ક્ષમતામાં રહી શકીએ? કેટલા નાનકડા ઉપસર્ગમાં? એટલું પૂછું ખાલી. ચલો, શરીરને કઈ પીડા થાય ત્યાં સુધી આપણે ક્ષમતામાં રહી શકીએ. મચ્છર કડીએ તો ક્ષમતામાં આવી જઈએ. હવે આથી બીજી ક્યાં નીચે ઉતરણ થયું? એટલે એનો મતલબ એ છે કે આપણને આપણા શરીર સાથેનો એટલો બધો રાગ એટેચ થયેલો છે, શરીર સાથે આપણે એટલું બધું એકત્વ પણ તાદાત્મ્ય ભાવથી રમી રહ્યા છીએ કે બસ શરીરને કંઈ પણ થાય છે તરત આપણને અસમાધિ પેદા થઈ જાય છે, તરત આપણે અક્ષમતામાં ચાલ્યા છીએ. સહેજ પણ નાનકડી પણ વ્યાધિને, નાનકડી પણ પીડાને આપણે સહન કરી શકતા નથી ને ક્ષમતામાં રહી શકતા નથી. તમે કલ્પના કરો કે આવી જ્યારે સ્થિતિ આવે ત્યારે ક્ષમતા રહે કેવી રીતે? પ્રભુનું શાસન આપણને ક્ષમતામાં રહેવા શીખવે કે અક્ષમતામાં રહેવાનું શીખવે? આટલા વર્ષોની આપણી સાધના પછી આપણે ક્ષમતા ભાવને કેટલો આત્મસાત કરી શકીએ? અઘરું છે.
વર્ષોથી સાંભળીએ છીએ, વર્ષોથી સાધના કરીએ છીએ, વર્ષોથી પાર્ષદ પરમાત્માની પૂજા કરીએ છીએ, પણ એ સમત્વ ગુણને આપણે આપણી ભીતરમાં કેટલો આત્મસાત કર્યો. પ્રભુને મેં પહેલા કહ્યું દર્શન કરો, ગુણની સ્પર્શના કરો. સ્પર્શના કરો એટલે ભીતરમાં કઈ કઈ સ્પર્શના થાય અર્થાત એની કોઈક અસર આપણામાં આવે એ રીતે પરમાત્માના ગુણ દર્શનમાં ઉચકો. બોલો છે આટલી હદ સુધી આપણે હજુ આ ક્ષમતા ગુણના દર્શનમાં ગયા ને કે થોડીક પણ સ્પર્શના આપણને થાય, થોડીક તો આપણે ક્ષમતા રાખીએ, થશે ચાલ્યા કરે. શરીર છે, અસાતાનો ઉદય છે તો મારે સહન કરવાનો જ છે. હું મસ્તીથી સહન કરી લઉં. સાત કર્મો મસ્તીથી સહન કરે એના સાત કર્મો ખપી જાય. સાત કર્મો મસ્તીથી સહન કરે એના ખપી જાય. એક જ કર્મ એવું છે કે જેમાં મસ્તી માણો તો બંધાઈ જાઓ. સાત કર્મો તમે મસ્તીથી સહન કરો, મસ્તીથી માણો, બધા કર્મો ખપી જાય. એના ઉદયને તમે મસ્તીથી સ્વીકારી લો, ખપી જાય. પણ મોહનીય કર્મના ઉદયમાં જો મજા માણવા ગયા તો સખત બંધાઈ જશે, તો દુર્ગતિ નક્કી છે. સાત કર્મ અને એક કર્મ વચ્ચેનું બહુ મોટું અંતર છે. વેદનીય કર્મને અસાતાને તમે મજાથી ભોગવો, વેદનીય કર્મ ખંખેરાઈ જાય. અંતરાય કર્મને મજાથી ભોગવો, ખંખેરાઈ જાય. એકમાત્ર મોહનીય કર્મ જો મજાથી ભોગવવા ગયા તો બંધાઈ ગયા. સમતા ગુણ કમઠે દૃઢેન્દ્રે ચ સોચિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીએસ્તુ. ભગવાન પાર્શ્વનાથ દસમા ભવની અંદર સાધના કરી રહ્યા છે અને કમઠે વરસાદની જડીઓ વરસાવી છે અને પરમાત્માની નાસિકા સુધી પાણી પહોંચી ગયું છે. પ્રભુ પોતાના ધ્યાનમાં મસ્ત છે, લીન છે. પ્રભુને એની કોઈ અસર નથી, કારણ કે પ્રભુનું ધ્યાન શરીર ઉપર નથી, પ્રભુનું ધ્યાન આત્મ સ્વરૂપ ઉપર છે. અને જ્યારે સ્વરૂપ ઉપર ધ્યાન હોય ત્યારે શરીરમાં શું થાય છે એનો અનુભવ ક્યારે પણ હોઈ ન શકે. મસ્તી છે પ્રભુની, એ સ્વરૂપમાં ડૂબેલા છે, સંયોગમાં ડૂબેલા નથી. અને એટલે પોતાના આત્માને માણી રહ્યા છે, આત્માના આનંદને માણી રહ્યા છે. પણ નાસિકા સુધી પાણી આવી ગયું અને ધર્મેન્દ્રનું સિંહાસન ચલાવ્યું હતું. એને અવધિજ્ઞાના ઉપયોગથી જોયું કે ઓહો પરમાત્માનો ઉપસર્ગ થઈ રહ્યો છે, અને સીધા પહોંચી ગયા. પ્રભુને નીચેથી ઉપર ઉચકી લીધા, નીચે કમળ બનાવીને મૂકી દીધું, ઉપર ઉચકી લીધા, ઉપર ફણા કરીને છત્ર કરી દીધું. એમને તો કેટલી વાર લાગી, 5 મિનિટ બધું પતી ગયું. અને કમઠને ધમકાવ્યો તો ખબરદાર, તને ખબર છે કે આ કોણ છે, તો આ ઉપસર્ગો કરે છે. કમઠ પણ સમજી ગયું, એ પણ ગયો, ઉપસર્ગ પૂરો થઈ ગયો. મારે એ કહેવું છે કે ધર્મેન્દ્રએ પરમાત્માની ભક્તિ કરી, કમઠે પરમાત્માનો ઉપસર્ગ કર્યો, એ બંને ઉપર પરમાત્માની મનસ્થિતિ શું છે? આ ક્ષમતા. એક સરસ શબ્દ વાપર્યો છે આ શ્લોક. તમે શ્લોક તો રોજ બોલતા જશો ભગવાન પાસે. કમઠે ધર્મેન્દ્ર છે, બધા લગભગ આવડતો જ હશે. આ શ્લોકનો એક મજાનો શબ્દ છે, સેજ નજર નાખો એના પર તમને ખબર પડે શું અદ્ભુત પંક્તિ લખાઈ છે. કલિકાલ શ્લોકના આચાર્ય ભગવંતે કેટલી અદ્ભુત વાત લખી છે. સ્વચિતમ કર્મ કુર્વતી, સ્વચિતમ કર્મ કુર્વતી. આ શબ્દ આપણી મનસ્થિતિને સમત્વ ભાવમાં રાખવા માટે બહુ જરૂરી છે. તમે જ્યારે આ શબ્દની સ્પર્શનામાં જશો ને ત્યારે તમારી મનસ્થિતિને તમે એકદમ સમતા ભાવમાં રાખી શકશો. પણ આ શબ્દની સ્પર્શનામાં જવું પડે. સ્વચિતમ કર્મ કુર્વતી. સંસ્કૃત છે, તમને કદાચ અર્થ નહીં આવડે, મારે કરવો જ પડશે, ખબર છે. સ્વચિતમ એટલે પોતાને ઉચિત કાર્ય બંને કરી રહ્યા છે, એમાં મારે ક્યાં એના પર રાગદ્વેષ કરવાની જરૂર છે? ધર્મેન્દ્ર પોતાને ઉચિત કામ કરે છે, કમઠ એને ઉચિત કામ કરે છે, એમાં હું શું? હું તો સ્થિર છું, હું મારામાં સ્થિર.
બે પોતપોતાનું કામ, પોતાને ઉચિત ભૂમિકાને યોગ્ય કામ કરી રહ્યા છે. પણ મારે કોઈના ઉપર રાગદ્વેષ કરવાનો છે જ નહીં. હું શા માટે રાગદ્વેષ કરું? સ્વચિતમ કર્મ કરું. દુર્જન દુર્જનનું કામ કરે, સજ્જન સજ્જનનું કામ કરે. બંને કાર્યોને આપણે જોઈ લીધા, બસ પતી ગયું. મનસ્થિતિને શાંત કરી દીધી. દુર્જન કરે છે કોઈક અયોગ્ય કાર્ય, તો એ દુર્જનને ઉચિત કાર્ય છે. સજ્જન કોઈ સત્કાર્ય કરે છે, એને ઉચિત કાર્ય છે. બંને જણા પોતપોતાનું ઉચિત કાર્ય કરી રહ્યા છે. મારે ઊંચા નીચા થવાની ક્યાં જરૂર છે? શું મજા છે, જોવો તો ખરા. તો હવે આ મજા આવે એમ પૂછું છું. દુર્જન દુર્જનનું કામ કરે, સજ્જન સજ્જનનું કામ કરે. એમાં આપણે શું? ભલે આપણા સંબંધમાં જ કરતા હોય તોય આપણે શું? શું મસ્ત શ્લોક છે. સ્વચિતમ કર્મ કરવું, પ્રભુ તુલ્ય મનોવૃત્તિ, તુલ્ય મનોવૃત્તિ. એ બંને ઉપર એક સરખી વિચારધારા, એક સરખો ભાવ, એક સરખી ભાવધારા, કોઈ ફેરફાર નહીં, બધું એક સરખું. આવું આવશે લાગે? ક્યારે આવશે? એક સંત એક જગ્યાએ ભિક્ષા લેવા માટે ગયા. બેન હતા ત્યાં ઘરે. સંતે ત્યાં જઈને ભિક્ષામ દેહી તેમને અંદર પ્રવેશ કર્યો. પેલા બેન અકળાઈ ગયા, કશું નથી, નીકળો બહાર. અને ઘણી બધી સરસ્વતી ચોપડાઈ દીધી. કઈ વાત નથી, તમારું કલ્યાણ થાવ. નીકળી ગયા. બીજે દિવસે ફરી પાછા એ જ ઘરે ગયા, ત્યાં જ ગયા, ફરી પાછા એ જ ઘરે, ફરી પાછી એ જ વાત, ભિક્ષામ દઈ. અને પેલા બેન ઉકળી ગયા, જબરદસ્ત ઉકળી ગયા. ના પાડી છે તોય તમે આવો છો? કઈ વાત, ભલું થાવ તમારું, કલ્યાણ થાવ તમારું. પાછા ત્રીજે દિવસે ત્યાં જ ગયા. આમ કેટલી વાર અપમાન થાય તો આપણે ત્યાં જઈએ? કોઈ ઘરે આપણું અપમાન થાય તો આપણે કેટલી વાર જઈએ ઘરે? પહેલી ને છેલ્લી વાર. પછી કાંઈ જઈએ જ નહીં. બીજે તો આમ એ બાજુ નજર પણ ન નાખીએ, બાજુમાંથી નીકળ્યા હોય તો ઘર ઉપર નજર નહીં નાખવાની, નીચે મોઢું કરીને નીકળી જાય. આવું અપમાન કરે, જવાય આપણાથી કે? અને આ સંત 1 દિવસ 2 દિવસ 3 દિવસ સાહીઠ દિવસ સુધી રોજ ત્યાં ગયા. 60 દિવસ સુધી રોજ સાંભળ્યું, રોજ સરસ્વતીનો વરસાદ સાંભળવાનો, રોજ માજી જે બોલે બધું સાંભળવાનું અને હસતા હસતા કહેવાનું, કલ્યાણ થયું માજી તમારું. આશીર્વાદ આપવાના સરસ, એકદમ મજાના. 61મા દિવસે ગયા. માજીને થયું કે રોજ આવે છે, હજુ થોડો પાઠ ભણાવી દઉં એટલે પછી બીજી વાર આવે જ નહીં. અને 61મા દિવસે ગયા ને એટલે માજી આખા ઘરનો કચરો કાઢીને તૈયાર રાખ્યો હતો એક ડોલમાં. અને જેવા આવ્યા માજી કીધું કમંડલું કાઢો તમારું. કમંડલું કાઢીને બધો ડોલનો કચરો કમંડલામાં નાખી દીધો. અને તોય સંત હસતા હસતા કહે છે, મારી કલ્યાણ થવા, આ તો માલ મળી ગયો, બહુ સરસ, ચાલો. અને હસતા હસતા આશ્રમે પહોંચ્યા. શિષ્યો પણ જોવે છે કે આજે ગુરુદેવ બહુ મૂડમાં છે, એકદમ બહુ પ્રસન્ન છે. આજે શું વાત છે, આજે તો ગોચરી ટોપ મળી લાગે. કલ્પના તો એ જ આવે, ટોપ ગોચરી મળી છે. આજે તો આપણને મજા પડી જશે વાપરવાની. ગુરુ આજે ટોપ લઈ આવે લાગે છે, કારણ કે હસતા હસતા આવે છે આટલા બધા. અંદર આશ્રમમાં ગયા, શિષ્યો કમંડલું લઈ લીધું અને ખાનગીમાં જઈને જોયું તો ચમકી ગયા, કચરો જ છે એકલો અંદર, ખાવા યોગ્ય તો કંઈ છે જ નહીં. એટલે ગુરુને પૂછ્યું, ગુરુદેવ છે બધો કચરો, તમને એવો કયો ભગત મળ્યો કે બધો કચરો દ્વારા આવી અને તોય તમે આટલા બધા હસતા છો? તો ગુરુએ બહુ મસ્ત વાત કરી કે 60 દિવસ સુધી એના ઘરેથી કશું ન મળ્યું
61મા દિવસે કચરો મળ્યો, આજે કચરો મળ્યો, કાલે ગોચરી મળશે, કાલે હાર મળશે. વિશ્વાસ રાખો, કંઈક ને કંઈક આગળ વધારશે. મનસ્થિતિને કેવી બનાવી છે નક્કી કરી નાખજો. અને એક વસ્તુ યાદ રાખજો, આપણો સંસાર વધશે કે આપણો સંસાર ઘટશે એ બધો આધાર આપણી પોતાની મનસ્થિતિ ઉપર છે. અશુભ વિકલ્પોમાં જતું આપણું મન સંસારની વૃદ્ધિ કરશે અને અશુભના ઉદયમાં પણ મનની એકદમ સ્થિર સ્થિતિ હશે તો એ સંસારને કાઢી નાખશે. એક વસ્તુ નક્કી જ છે કે આ સંસારમાં આપણે ઘણી બધી વાર અશુભના ઉદયના ભોગ બનીએ જ છીએ. આપણી ધારણા પ્રમાણે બધું થાય એવું તો ક્યારેય બનતું જ નથી. અને એક સરખા દિવસો આપણે ક્યારેય પણ હોતા પણ નથી. તો આ બધી પરિસ્થિતિની અંદર આપણે આપણા મનને જ કેળવવું પડશે. પરિસ્થિતિ ઉપર તમે વિજય પ્રાપ્ત નહીં કરી શકો, તમારા મનસ્થિતિ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. બીજા શબ્દોમાં કહું, પરિસ્થિતિ તમારા હાથમાં નથી, એ કર્મના ઉદયના હાથમાં છે. મનને કેમ સમજાવવું એ તમારા હાથમાં છે. જે હાથમાં છે એને પકડવાનો પ્રયત્ન કરો, જે હાથમાં નથી એને પકડવાનો પ્રયત્ન ન કરો. પરિસ્થિતિ બદલવી તમારા હાથમાં નથી, કારણ કે કર્મના ઉદયની સ્થિતિ છે. તમે ઉદયને નહીં બદલી શકો, પણ તમે તમારા મનને 100% બદલી શકશો. ભગવાન તીર્થંકરનો આત્મા પણ પરિસ્થિતિને બદલી શક્યો નથી, માત્ર મનસ્થિતિને બદલી છે. કમઠા ઉપસર્ગ કર્યો તો પ્રભુએ એ ઉપસર્ગ સહન કરી લીધો છે. એ ઉપસર્ગને કાઢવાનો પ્રયત્ન ક્યારે પ્રભુએ કર્યો જ નથી. મેં તો પ્રભુ પાસે કઈ શક્તિ નહોતી એમ. એક આંગળી ઊંચી કરીને કમઠ ભાગી જાય એવી તાકાત પરમાત્મા પાસે. ભગવાન મહાવીર ખાલી એક જમણા પગનો અંગૂઠો મેરુને ટચ કરે અને મેરુ હાલી ઉઠે, આ તાકાત પરમાત્માની છે. આટલી જબરદસ્ત તાકાત જેમની પાસે હોય છતાંય તાકાતનો કોઈ ઉપયોગ નહીં, માત્ર સ્વીકાર. આ મનસ્થિતિ છે. મારે મનસ્થિતિની વાત કરી છે. તમને સમજાય છે ને મનસ્થિતિ બરાબર? બસ સ્વીકાર કરી લો. અશુભના ઉદયને સ્વીકાર કરશો તો અશુભના બંધ નહીં થાય, અને અશુભના ઉદયનો સ્વીકાર નહીં કરતો અશુભનો બંધ 100% થઈ જશે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ તમે તમારા મનને સાચવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરો. પરિસ્થિતિ સચવાય કે ન સચવાય, મનને સાચવો. અને જે મનને સાચવે છે ને એ જ મનને જીતીને મોક્ષના દ્વાર સુધી પહોંચી જાય છે. પણ જે મનને જીતી શકતો નથી એના માટે નરકના દરવાજા તૈયાર છે. આપણે માત્ર મનને સાચવવાનું છે. સીધી તપના તપસ્વીઓને પણ કહું છું, મનને સાચવી લેજો. થશે ચડાવ ઉતાર ક્યાંક ક્યાંક આવી જશે, ક્યારેક ઉલટી થઈ જશે, ક્યારેક કઈ જશે, પણ ચિંતા નહીં કરતા. એ બધી શારીરિક સ્થિતિ છે. મનને બરાબર સ્થિર રાખજો. અને મનને સ્થિર રાખશો તો સીધી તપ તમારા માટે આસાન છે, એકદમ સહેલો છે. ક્યારેક કર્મનો ઉદય, એને એક વાત તમને જરૂર કરીશ, કર્મનો ઉદય સાધના કરીએ ત્યારે ઘણી વખત વધારે આવે એવું એ બને. એટલે કહું કે સારા કામમાં પણ એમ સમજો કે આપણી પરીક્ષા કરવા માટે આવે છે, આપણી મનની પરીક્ષા કરે છે. આપણે સ્થિર રહીએ એ કર્મો ખંખેરાઈ જશે, તમે શુદ્ધ બની જશે. સ્થિર રહેજો, સ્થિર. સ્વચિતમ કર્મ કુર્વતી. અદ્ભુત પંક્તિ છે. પરમાત્મા જોઈ રહ્યા છે કે આના ઉચિત આ કરે છે, આના ઉચિત આ કરે છે. તુલ્ય મનોવૃત્તિ. મારે તો તુલ્યતા જ રાખવાની છે. બંને ઉપર એક સરખો જ ભાવ રાખવાનો છે. નથી આના ઉપર રાગ કરો, નથી આના ઉપર દ્વેષ કરો. આ સારું કરે છે, ખરાબ કરે છે, એક પૃથક્કરણ પણ મારી પાસે નથી. કઈ જ નહીં. બધા પોતપોતાનું ઉચિત કામ કરે છે. સારું ખરાબ ડિક્શનરીમાં જ નથી રાખ્યું. આપણે શું કરીએ ખબર છે? દરેક જગ્યાએ સારું ખરાબ સિક્કા જ મારી દઈએ સીધા. હા, સ્ટીકરો બહુ રાખીએ છીએ બધા. સ્ટીકરો લગાવી દેવાના, આ સારું ના ખરાબ, બધી આપણી મનસ્થિતિ જ આ છે. અને આ મનસ્થિતિ હોવાના કારણે જે સાધનામાં આપણી જમાવટ થવી જોઈએ એ સાધનામાં સ્થિરતાપૂર્વકની જમાવટ થતી નથી. માટે આપણે ત્યાં ત્યાં રહીએ છીએ. કાયિક લેવલ ઉપર આપણે ઘણા બધા ધર્મો કર્યા છે, પણ માનસિક લેવલ ઉપર જે સ્થિરતાનો ધર્મ છે એ હજુ આપણે પકડી શક્યા નથી.
અને એટલે જ આ સમતા ગુણને જુઓ અને સ્થિર થઈ જાઓ. ભગવાન પાર્શનાથ, ભગવાન આદિનાથમાં સમાધિ જોવાની, ભગવાન પાર્શનાથમાં શું મસ્ત. આમાં એક એક પરમાત્માને જોઈએ ને આપણે ડૂબી જઈએ એના ગુણમાં. આના ગુણની આપણને સ્પર્શના થઈ જાય, કેટલો બધો આનંદ છલકાઈ જાય. ભગવાન મહાવીર સ્વામી, આપણા ત્રીજા ભગવાન મહાવીર સ્વામી છે. મેં 3 ભગવાન લીધા છે. મહાવીર સ્વામી ભગવાનમાં શું જોશો? હવે તો પરમ પાશ્ચાત્યમાં જોવાઈ ગયું, નવું કંઈક જોવો ને. તમારી દૃષ્ટિ જ્યાં નથી તે જ વાત કરવી છે. પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીનો નિર્લેપતાનો ગુણ જો, શું નિર્લેપતા છે. નંદીવર્ધનના કહેવાથી છેલ્લા 2 વર્ષ પરમાત્મા ગ્રસ્તપણામાં વધારે રહ્યા. આ ઘટના છે. ભગવાને 28 વર્ષની ઉંમરે દીક્ષા લેવા માટે નંદીવર્ધનને ભાઈને વિનંતી કરી કે હવે મને રજા આપો, માતા પિતા સ્વર્ગે સિધાવી ગયા. અભિગ્રહ હતો, માતા પિતા જીવંત હોય ત્યાં સુધી દીક્ષા નહીં લે. આ વિષયમાં ઘણું કહેવાનું છે, પણ આજે નહીં, પછી કહીશ. નંદીવર્ધન વિનંતી કરી હવે મને રજા આપો. અને નંદીવર્ધન કહે છે ક્ષત્રિય સારમ, એક તો માતા પિતાના વિદાયનો આઘાત લાગ્યો છે, તમે પાછું તમારી વિદાયનો આઘાત નાખી અને મારા ઘામાં મીઠું ભભરાવાનું કામ કરો છો, થોડોક ટાઈમ રોકાઈ જાય, 2 વર્ષ રોકાઈ જાય. અને ભગવાને કીધું કઈ વાંધો નહીં, તારા નામે 2 વર્ષ બીજા. મોટા ભાઈને આમન્ય રાખી 2 વર્ષ રોકાઈ ગયા. પણ એ 2 વર્ષ પરમાત્મા જે રહ્યા એ કેવી રીતે રહ્યા એની મજાની વાત આજે કરી છે. આ ચરણ સૂત્રમાં બહુ મજાનું સૂત્ર એના માટે મૂક્યું છે. પરમાત્માની આ ગૃહસ્થપણાને 2 વર્ષની સાધના માટે એ ગત્ય ગત્ય પિહિત તચ્ચે અભિનય દંશને સંતે. પરમાત્મા મૌન પૂર્વક ઘરની અંદર રહ્યા છે. એક રૂમની અંદર પરમાત્મા સાધક બનીને સાધનાની સ્થિતિનો અનુભવ કરી રહ્યા છે. એ 2 વર્ષ માટે એમને બધા સંબંધો કટઓફ કરી નાખ્યા છે. હવે તમામ સાંસારિક પરિવારો સાથેના મારા સાંસારિક સંબંધો અહીંયા પૂર્ણ થાય છે. ઘરમાં રહીશ પણ સંસારના સંબંધોને પૂર્ણ કરીને રહીશ. આ પ્રભુની નિર્લેપતા છે. રહેવાનું ઘરમાં અને બધા સંબંધોને પૂર્ણ વિરામ આપીને રહેવાનું, આ કેટલી મસ્ત મજાની નિર્લેપતા છે. યશોદાય ત્યાં છે, પ્રિયદર્શનાય ત્યાં છે. ખબર છે કોણ કોણ છે? તો એ ખુલાસો કરવા નહીં કરવો પડે મારે કઈ. આખું ઘર હરું છે. અને એ વખતે એક રૂમની અંદર પોતે એકલા રહે છે, એકાંતમાં. કોઈની સાથે કોઈ સંબંધ નહીં, કોઈની સાથે કોઈ વાતચીત નહીં. 2 વર્ષ સુધી પરમાત્મા આ રીતે રહ્યા. આ પરમાત્માની નિર્લેપ અવસ્થા તમને સ્પર્શે છે? આ ઓવર 60, ઓવર 70 એમને ઘરમાં કેવી રીતે રહેવું એનું સૂત્ર પરમાત્મા સાધના કરીને આપણને આપી રહ્યા છે. આ રીતે ઘરમાં રહેજો. ઓવર 60 to 70 પર તમે એઝ એ મહેમાન રહો, એઝ એ ગેસ્ટ. આ રીતે તમે રહેશો ને તો જ તમારી ઘરમાં કિંમત રહેશે, ને તો ઘરમાં કોઈ કિંમત નહીં. હકીકત છે. જો ઘરની બધી બાબતમાં દખલ કરીને તો છોકરાને પણ તમે ગમશો નહીં ગમો. અમુક ઉંમર પછી જો તમે આ નિર્લેપતા નહીં શીખો ને તો તમે તમારી સમાધિ કે તમારી ક્ષમતા ક્યારે પણ રાખી નહીં શકો, ક્યારેય નહીં રાખી શકો. ભગવાન મહાવીરની આ નિર્લેપતા જોયા પછી અંશે પણ નિર્લેપતા આપણી અંદર તો કમસે કમ આવી જ જોઈએ. અને આવશે ને તો જ તમે શાંતિથી અને મસ્તીથી જીવી શકશો. નહીં તો ડગલે ને પગલે સંઘર્ષો થયા કરશે, ડગલે ને પગલે સંકલેશો થયા કરશે, ડગલે ને પગલે અસમાધિઓ થયા કરશે. થવાની છે. રહેતા શીખી જાઓ.
આ 2 વર્ષ પરમાત્મા જે રીતે રહ્યા છે એની થોડીક આંશિક વસ્તુને સ્વીકારી અને તમે જો ઘરમાં રહેશો તો મોટી ઉંમરે પણ તમને ઘરમાં રહેવાનો કોઈ ક્લેશ નહીં થાય અને તમારાથી પરિવારને પણ કોઈ ક્લેશ નહીં થાય. નહીં તો અરસપરસ બંનેને ક્લેશ જ થશે અને એ ક્લેશમાં તમે 100% કરવાના ચીકણા કરવાના બંધનો કરી દેશો, કારણ કે સતત તમે આર્ધત્યમાં રહેશો. એક નાનકડો પ્રશ્ન પૂછું આજે. ઘટના ઘટી ગયા પછી, ઘટના પૂરી થઈ ગયા પછી અસમાધિમાં અને અસંકલેશમાં પાછળ આપણે કેટલો ટાઈમ રહીએ? જોયું છે? કોઈ ઓબ્ઝર્વેશન કર્યું છે કોઈ વખત? ઘટના પૂરી થઈ ગઈ, ચલો ગુસ્સો આવ્યો, અરસપરસ આવ્યો, બોલ્યા ચાલ્યા, બધું થયું, બધું પતી ગયા પછી પાછળ એની અસર કેટલી રહેશે? હા, ત્યાં જ ભૂલી જાઓ ને ચેપ્ટર ક્લોઝ કરી દો. ક્લોઝ કરીને જ ત્યાંથી બહાર નીકળો. હા, તો તમે મસ્તી માણી શકશો. અને એ વખતે વિચાર કરો કે આ તો કર્મનો ઉદય હતો અને આ ઘટના બની ગઈ, ઠીક છે, છોડો, હવે આપણે આપણા મનને પાછું સમાધિમાં લાવીએ. ધરતીકંપ પછી આફ્ટર શોક આવે. ધરતીકંપ પછી આફ્ટર શોક મહિના આવે. એ વાત સાચી છે. એટલે આફ્ટર શોકની અસરમાં એવું છે કે આફ્ટર શોક બાથી બહાર નીકળવો છે, એ પ્રશ્ન છે. પેલો આફ્ટર શોક તમારા હાથમાં નથી, આફ્ટર શોક તમે પોતે લાવો છો ને ત્યાં તકલીફ થાય છે. આ તમે લાવો છો, તમે ધારો તો આફ્ટર શોક માંથી બહાર નીકળી જાઓ, કઈ નથી. હતું, બન્યું હતું, ચલો એ અમારો એક પર્યાય હતો, એક ઉદય હતો, ઉદય કર્મનો ઉદય હતો, અરસપરસ ઉદય હતો ને થઈ ગયું, પતી ગયું. પણ હવે છોડો એને, પાછા સ્વસ્થ બની લાગે છે. મારે એટલું જ કહેવું છે, સંકલેશ થઈ ગયા પછી જેટલા બને એટલા ઝડપથી પાછા તમે સ્વસ્થતામાં આવી જાઓ. ચોક્કસ એ જ ઉદયને વિચારો, ઉદય હતો, પતી ગયો, પૂરો થયો, હવે શા માટે એની પાછળ પડ્યું? ચાલતા ચાલતા રસ્તામાં કાદવમાં પગ પડી ગયો, પછી એ કપડાં કેમ કઢાય એનો વિચાર કરો ને, કે ધોઈને સાફ કરીને શાંત થવાનું. બહુ સીધી વાત છે. તમે ખાલી એમ જ વિચાર કરો, આ કાદવ, આ ખરડાઈ ગયા, પગ કપડાં બગડી ગયા, આમ છે તેમ છે, પણ ક્યાં સુધી? પણ ક્યાં સુધી? પછી ધોઈ નાખો, સાફ કરીને શાંતિથી બેસી જાઓ, બસ પતી ગયું, ભૂલી જાઓ એને. એના જેવું છે, ભૂલી જાઓ. ભૂલવું એ ઈશ્વરીય વરદાન છે. ભૂલવું એ ઈશ્વરીય વરદાન છે. તમે ભૂલી શકો તો એ મોટા મોટી પરમાત્માની તમારા ઉપરની કૃપા છે. બીજું બધું ભૂલી જવાય, પણ આવી વસ્તુ નથી ભૂલાય. સાચી વાત છે. અને એ કે એ શબ્દો બધા દિનેશ ભુવનના શબ્દો, અહીંયાની ઘરમાં નહીં ચાલે. આ પૂછવાથી ઉગાડી જે નથી ભૂલવાનું એને યાદ રાખો ને, જે ભૂલવાનું છે એને ભૂલી જશો ને, તો જ આત્માના લેવલને, આત્માની સ્થિતિને ઉપર પહોંચાડી શકાશે. તો જ આ સાધનાનું કંઈક રિઝલ્ટ આપણને મળશે. નહીં તો સાધના થયા કરશે અને રિઝલ્ટ કાંઈ મળશે. ભગવાન મહાવીરના દર્શન કરતા નિર્લેપતા જો, શું નિર્લેપતા છે પરમાત્મા. પરિવારના આટલા સભ્યો છે પણ એની કોઈ અસર એમના મન ઉપર ક્યાંય નથી. આટલી હદે પરમાત્મા નિર્લેપ બનેલા છે. તમને રહેતા આવડશે આવી રીતે? એક વાત કહું તમને, ચલો ઘરમાં તમે કદાચ નિર્લેપ ન રહી શકો અથવા તો આવી સ્થિતિમાં, સંભાવિત સ્થિતિમાં ન રહી શકો, તો એક કામ કરો, ઉપાશ્રયમાં ક્યાંય કોઈ પણ ઘટના બને એની બહુ લાંબી અસર બહાર ગયા પછી રાખવી નહીં, આવી સંકલેશની. બાકી અમારી અસર તો રાખજો પાછા. ક્યાંય કોઈ અસર મન ઉપર ન થાય. ઠીક તો થોડું ઘણું આડું થઈ ગયું, થોડી ઘણી વ્યવસ્થા બરાબર નથી, આમ તેમ કંઈ નહીં, બધું ચાલે, કઈ વાંધો. એની અસર લાંબી તમે મન ઉપર ન લો, તમે સંભાવમાં રહી શકશો. પણ આપણી તકલીફ એ છે, નથી ઘરે સંભાવ રાખી શકતા, નથી અહીંયા તારક સ્થાનોમાં સંભાવ રાખી શકતા, તો સંભાવ રહેશે ક્યાં? આ સવાલ છે.
જ્યાં જે વસ્તુ શીખવાની છે ત્યાં જ આપણે શીખી શકતા નથી તો બહાર તો શીખશો કેવી રીતે? અહીંયા જ શીખવાનું છે આ બધું. અને અહીંયા જ આપણે જો નાની નાની બાબતમાં ક્યાંક ક્યાંક મનની અંદર સંકલેશો પેદા થતા હોય તો નથી લાગતું કે આપણે ઘણું બધું ચૂકી રહ્યા છીએ. અહીંથી શરૂ કરો, પછી ઘર સુધી પહોંચો. અહીંયા સંભાવમાં રહેશો તો ઘરમાં પણ એ અભ્યાસ કામ લાગશે, અને ત્યાં પણ ઘરમાં તમે પણ રહી શકશો. આ નિર્લેપતા, ભગવાન મહાવીરને જ્યારે જુઓ ત્યારે પરમાત્માની નિર્લેપતા જુઓ. 2 વર્ષ પરમાત્માએ ગ્રસ્તપણામાં રહીને જે સાધના કરી છે એ સાધનાને આદર્શ તરીકે સામે રાખો. અદભુત છે 2 વર્ષની સાધના પરમાત્મા. હે? ચોક્કસ ચોક્કસ. એટલે એ માલિકીની વાત હજુ આ સ્તવરમાં મારે આગળ ઉપાધિ શબ્દમાં કરવાની છે, એટલું હું હમણાં કહેતો નથી. કારણ મને ખબર છે કે મારે આ વર્ણન ક્યાં કરવાનું છે. આવવાનું છે, આ બધું આવશે. આ સ્તવરના માધ્યમથી તમારી આખી સાંસારિક સ્થિતિનું વર્ણન પણ આવશે અને આત્મિક સ્થિતિનું વર્ણન પણ આવશે. ક્યાં ક્યાં કઈ સ્થિતિએ આપણે આત્માને પહોંચાડવો છે એ આપણે આ સ્તવરના માધ્યમથી જોવાનું છે. પણ હું થોડોક હળવાશમાં એટલે જોઉં છું કે તમને બધું બરાબર સમજાય. તો ગુણ દર્શન, ગુણાનુસંધાન, ગુણ લીનતા. થોડી લીનતાની વાત કરીને પ્રવચન પૂરું કરું. 2 જ મિનિટમાં. ગુણ લીનતા, ડૂબી જાઓ તમે, ગુણમાં ડૂબી જાઓ. અમે એકવાર શંકેશ્વરમાં હતા. શંકેશ્વર પાર્ષદ પરમાત્માની ભક્તિ કરવા માટે બેઠેલા અને મારી આગળ જંબુજી મહારાજ સાહેબ બેઠેલા. જંબુજી મહારાજ લગભગ 1.5 કલાક એમને પરમાત્માની ભક્તિ કરી. 1.5 કલાક. હું પણ પાછળ બેઠો. અને ઘણી વખત એવું થાય છે ને કે કોઈ ભક્ત જ્યારે આવી ટોપ ભક્તિ કરતો ત્યારે ભગવાનને જોવાના બદલે ભક્તને જોયા કરે. એમ કલા પુરુષમાં ભક્તિ કરતો તો એમને આપણે જોવાનું મન થાય કે આ જોયા કરે, એમને જ જોયા કરે. જંબુજી મહારાજ સાહેબની એવી જ ભક્તિ. 1.5 કલાક પરમાત્માની ભક્તિ કરી અને ભક્તિ કરીને પછી એ બહાર નીકળતા હતા. એમની બહાર નીકળવાની સ્થિતિ તમે કદાચ જોઈ લો, કે તમારો પરિચય નથી ને એટલે થોડી એમની ભાવાત્મક સ્થિતિનું વર્ણન કરો. એ છે ને નિરાશાથી દર્શન કરીને ઊભા થાય ને પછી 2, 5, 10 ડગલા પાછા જાય, એટલે બહાર નીકળવા માટે જાય. પણ પછી રહી ન શકે એટલે પાછા ભગવાન તરફ દોડે. પાછા ભગવાન તરફ દોડે. પાછી 5 મિનિટ પરમાત્માની ભક્તિ કરે, ખમાસમણ ઉપર ખમાસમણ દે, પછી પાછા 15, 20, 25 ડગલા પાછા જાય. પાછા રહી ન શકે વળી પાછા ભગવાન પાસે જાય. દેરાસરમાંથી બહાર નીકળતા ઓછામાં 5 થી 10 વખત આવન જાવન કરે ભગવાન પાસે, ત્યારે માંડ એમની ચેતના બહાર નીકળતા સુધી બહાર ન નીકળી. કેટલો તો રંગ લાગ્યો હશે પરમાત્માની ભક્તિ. છૂટી ન શકે પરમાત્મા. થોડા જાય પાછા જાય, થોડા જાય ને પાછા જાય. એવો અદભુત રંગ એમની ચેતનામાં પરમાત્માની ભક્તિનો લાગી જતો. અને એ દિવસે એને પરમાત્માની ભક્તિ કરી 1.5 કલાક પછી આ રીતે બહાર નીકળ્યા. હું પણ એમની સાથે સાથે બહાર નીકળ્યો. સાંજે એમનો વિહાર હતો. હું મૂકવા માટે પણ ગયો. એ વિહાર કરીને એક ગામમાં પહોંચ્યા. 2 દિવસ પછી મારે પણ મારા સંસારી વતન ઝીંઝુવાડા જવાનું હતું અને જંબુજી મહારાજ સાહેબ જે ગામમાં હતા એ વચમાં જ આવતું હતું એટલે હું ત્યાં ગયો અને ત્યાંથી આગળ જવાનું. વિહાર કરીને શંકેશ્વરથી ત્યાં પહોંચ્યો. પરસેવે રેપઝેપ થયેલો, બધા કપડાં પલળી ગયેલા. પરમાત્માના દર્શન કરીને ઉપાશ્રયમાં ગયો. જંબુજી મહારાજ સાહેબને વંદન કર્યું અને હજુ તો વંદન કરીને ઊભો થઈને આ બધું સુકાવા જોઈએ. મને કે બેસ બેસ બેસ. મેં કીધું કેમ સાહેબ? મને કે મેં જે દિવસે વિહાર કર્યો ને એ દિવસે એક આચાર્ય ભગવાન શંકેશ્વરમાં આવવાના હતા. એક નામ આપ્યું એમને. આ આચાર્ય ભગવાન આવવાના હતા, મારે એમને મળવું હતું પણ મેં વિહાર કર્યો ત્યાં સુધી આવ્યા નહીં એટલે મારે મળવાનું રહી ગયું. તો મારા વિહાર કર્યા પછી આવ્યા તક નતા આવ્યા તને ખબર હોય તો કે જે આચાર્ય ભગવાનનું નામ એમને આપ્યું ને સાંભળીને હું તો ચોંકી જ ગયો. કારણ કે એ આચાર્ય ભગવાન એ દિવસે સવારે દર્શન કરતી વખતે એમની બાજુમાં બરાબર અડધો કલાક બેઠેલા. એમને અડીને એમની બાજુમાં અડધો કલાક બેઠેલા. હવે હું તો બંનેને જોતો હતો. મેં કીધું સાહેબ તમે જેનું નામ લો છો એ તો તમે સવારે દર્શન કરતા આપણે બાજુમાં અડધો કલાક તો બેઠા હતા. મને કે ગાંડા ભગવાનની પાસે મારી બાજુમાં કોણ બેઠો એ થોડું હું જોઉં કઈ. શું
શું લીનતા છે, શું લીનતા છે તમે જુઓ. કેવા તો એ પરમાત્માના ગુણોમાં ડૂબી ગયા છે, કેવા તો લીન થઈ ગયા છે કે અડધો કલાક બાજુમાં બેઠેલી વ્યક્તિ, એક આચાર્ય બાજુમાં બેસે છે, એમને ખબર નથી કે મારી બાજુમાં કોણ છે ને કોણ બેઠું છે. કોઈ નોંધ, કોઈ જાય આવે એની કોઈ નોંધ એ લેતા જ ન હોય. એ તો અંદર પ્રવેશ કરીને સીધા ડૂબી જાય પરમાત્મામાં, સીધા લીન થઈ જાય અંદર. આ ગુણ લીનતા છે. એટલે જ નારદજીના ભક્તિ સૂત્રમાં એક સરસ ભક્ત માટે સાંભળ્યું છે, ય તન્મય સ ભક્ત હો, જે પ્રભુમય બની જાય છે એ જ સાચો ભક્ત છે. દીઠો સુવિધિ જીણન સમાધિ વૈસે ભર્યો લાલ. ગુણ દર્શન, ગુણાનુસંધાન, ગુણ લીનતા, બહુ મજાની વાત. પરમાત્મા ભક્તિની, પ્રભુના દર્શન કેવી રીતે કરવા એની મસ્ત ટેકનિક આપણે 2-3 દિવસ સુધી જોઈ છે. હવે આગળ આપણે થોડાક આગળ વધીશું. આજનો સમય પૂરો થયો. સ્વામી ગમાસમી ગમાસમી જય શ્રી જય સ્વામી